રૂનવાડ ખાતે ચાદર વિધિના કાર્યક્રમને અનુલક્ષીને ગોરારામજી મંદિરથી સંતો મહંતોની શોભાયાત્રા રૂનવાડ ખાતે પહોંચી. ચૈત્રવદ ચોથને સોમવાર તારીખ 6 એપ્રિલ 2026ના રોજ છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર એવા રૂનવાડ મુકામે સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અર્થે સંતો મહંતોની ઉપસ્થિતિમાં 4 જેટલા સંતોની ચાદર વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. રૂનવાડ મુકામે છત્રસિંહજી મહારાજના હાથ નીચે 4 જેટલા શિષ્યોને ચાદર વિધિ કરવામાં આવી હતી. આ ચારેય શિષ્યોને ઉપસ્થિત સંતો મહંતોના હસ્તે દીક્ષા આપી વિવિધ ગામોના મહંત બનાવવામાં આવ્યા હતા, જેઓ રૂનવાડની આસપાસના ગામોમાં સેવા બજાવશે. આ પ્રસંગે છોટાઉદેપુર ગોરારામજી મંદિરથી મહંત શ્રી યોતીશ્વરદાસજી મહારાજના સાનિધ્યમાં સંતો મહંતોની એક ભવ્ય શોભાયાત્રા નીકળી પોસ્ટ ઓફિસ, નવાપુરા, SF હાઈસ્કૂલ, અલીરાજપુર નાકા થઈ રૂનવાડ ખાતે પહોંચી હતી, જેમાં વૃંદાવન, અયોધ્યા, અમદાવાદ, ગાંધીનગર, મધ્યપ્રદેશના સંતો મહંતો તેમજ સ્થાનિક ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે ગોરારામજી મંદિરના મહંત યોતીશ્વરદાસજી મહારાજ શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. જય જય સિયારામ. આજ આપણા છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુરમાં ભગવાન સીતારામની દયાથી આજ સંતો દ્વારા 4 મહંતોને ઘોષણા કરવામાં આવે છે, જે 4 ગામડાના છે. સનાતન ધર્મને વિકાસ કરવા રામજીને રથયાત્રાને આગળ કરવા માટે આજે બહુ ભવ્ય દિવ્ય નવ્ય શોભાયાત્રા જે ગોરેરામજી મંદિર છોટાઉદેપુરથી નીકળીને રૂનવાડ ગામ સુધીમાં જશે. રૂનવાડ ગામમાં છત્રસિંહ મહારાજ જેમના નીચેમાં 4 સંતોએ આજે દીક્ષા લીધા, એમને 4 ગામડાનું મહંત બનાવવામાં આવે છે, જે આપણા ગાંધીનગરથી, અમદાવાદથી અને મધ્યપ્રદેશથી, વૃંદાવનથી, અયોધ્યાથી ઘણા સંતો આવ્યા છે. એ બધા મળીને આજે 4 સંત મહંતોને ઘોષણા કરશે. એમનામાં આપણા ગામના અડકે પડકે ગામડાના દરેક ભાવિક ભક્તોએ ખૂબ સહકાર આપ્યા છે. જય સિયારામ.